નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, મારો તો ફાયદો છે જ, પણ આજના વિડીયોમાં તમારો અત્યંત અને ખૂબ સારો ફાયદો છે. ખૂબ સારો ફાયદો એટલે કે ખેડૂતોને અત્યારે ખેતી કરવી સરળ અને આસાન કરી દીધી છે. શા કારણે? તો કે પહેલા નંબરમાં આજે હું તમને બતાવવા માંગુ છું તોતા હળ, જે તોતા પ્લાવ કહેવામાં આવે છે. તોતા પ્લાવની ખરીદી કરવા માટે ખેડૂતો વિચારી રહ્યા છે કે ખરેખર આ વસ્તુ આપણે લેવી જોઈએ કે નહીં. પણ હું તમને એવું કહેવા માંગુ છું કે આ તોતા હળ અત્યાર સુધી એક કામ આપતા હતા, પણ હવેથી 3 કામ આપશે. કઈ રીતે ખેતીના 3 કામ આપશે? જો કે આ એક વસ્તુ ખરીદવાથી ખેડૂતોને કલ્ટી લેવી નથી પડતી. બીજા નંબરમાં ખેડૂતોને ચા નાખવામાં પૈસા બગડે છે, પંચિયા લેવા પડે છે, જેમાં પંચિયાની કિંમત પણ 30 થી 40 હજાર રૂપિયા થાય છે. તો આ વસ્તુ ખરીદવાથી હવે પંચિયાની જરૂર નથી. એના માટે મેં અહીંયા પ્લેટ લગાડી દીધી છે. અને આ અત્યારે જે તોતા પ્લાવ આવ્યા છે એ નવી ઢબથી, આધુનિક પેટર્નથી અને નવી ડિઝાઇનમાં તૈયાર કરાવ્યા છે મેં, કે ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન આવે તો મેં આ સાપડા સિસ્ટમ તમે જોવો છો કે બનાવડાવ્યા છે. હવે આની જારી આપણે જે પણ એડજસ્ટ કરવી હોય તે આપણે લોકો કરી શકીએ છીએ. કેમ કે જારી જેને પણ જેવા ચાન્સ નાખવા છે, કોઈને 18ની જારી, કોઈને 27ની જારી, કોઈને 28ની જારી, કોઈને 30ની જારી, કપાસના 54 ઇંચની જારી, 60 ઇંચની જારી કે 72 ઇંચની જારી, કોઈ પણ ચા નાખવામાં આ અવેલેબલ રહેશે. એટલે એ વસ્તુ પણ મેં હાવ સરળ કરી દીધું છે. ખેડૂત મિત્રો, મેં આ વસ્તુ તમારે હાવ સરળ કરી દીધી છે. આ નવી ડિઝાઇન આપણે તૈયાર કરાવડાવી છે કે ખેડૂતોને તોતાહળની જગ્યાએ એને પંચિયા પણ ન ખરીદવા અને કલ્ટી પણ નહીં. તો એક હાથી તોતાહળ જેની પાસે હશે તો એને કોઈ પણ વસ્તુ બે વસ્તુ બીજી ખરીદવાની હવે જરૂર નથી. અને જે તોતાપલાથી ચા કેવા પડે છે તે પણ આપણે જોવાનું છે. કારણ કે ચા નાખવામાં પડવું ખેડેલું હોય છે, અને ખેડેલું ન હોય તો પણ આ બહાડવામાં અને હાર્ડ જમીનમાં ઘણા લોકો એમ કે ચા નથી પડતા, તો આ હાર્ડ જમીનમાં ચા પડી શકે છે. હવે કહેવાનો અર્થ એ છે કે આપણે અહીંયા પ્લેટ લગાડી દીધી છે, જેથી ધોરીઓ જેને પોળો કરવો છે પિયત આપવા માટે, કપાસમાં, મગફળીમાં જેને કાંઈ પણ હોય તો ધોરીઓ આપણે પોળો કરી દીધો છે. હાલમાં અત્યારે જે પણ જારી સેટ છે એમને હું ટ્રાયલ લેવા માટે આ મેં ફિટિંગ કરી દીધા છે. અને ખાસ કહેવાનું છે જીપીએસ, તો જીપીએસ થી આપણે ચા નાખવા માંગી છીએ અત્યારે. અને આપણી પાસે છે સેવરકેન જીપીએસ. અત્યારે ખેડૂત મિત્રો, આ વસ્તુનું આજથી આપણે સ્ટાર્ટ કરી છે કે આ પણ વેચાણ આપણે આપણા ખેડૂત મિત્ર કૃષિ મોલમાં તમારે બુકિંગ કરાવવું હોય તો ખેડૂત મિત્ર કૃષિ મોલમાં તમે જીપીએસ સેવરકેનનું બુકિંગ કરાવી શકો છો. જેવી જોઈએ એવી સિસ્ટમ તમને મળી રહેવાની છે. અને એ પણ તમને ખબર છે ખાસ અનુભવ સાથે, જેમ કે છેલ્લા 2 વર્ષથી આપણે આને યુઝ કરી રહ્યા છીએ. સાદા સ્ટેરિંગમાં, પાવર સ્ટેરિંગમાં કોઈ પણ ઇસ્યુ વગર, અને આપણા ટ્રેક્ટર દિવસ ને રાત ડ્રાઈવરોએ ચલાવ્યા છે. તો સાદા સ્ટેરિંગમાં જેવો જીપીએસ સક્સેસ થઈ ગયું હોય તો હવે પાવર સ્ટેરિંગમાં તો એમાં કાંઈ જોવા પણ રહેતું નથી. અને હવે આપણે પાવર સ્ટેરિંગમાં નાખી દીધું છે, કારણ કે મોટા ટ્રેક્ટરમાં સારા કામ લેવા માટે, વાવેતરના સારા કામ લેવા માટે મોટા ટ્રેક્ટરમાં સિસ્ટમ ફિટ કરીને આપણે ચલાવી રહ્યા છીએ. અને અત્યારે આપણે આનો ટ્રાયલ લઈ કે ખરેખર તોતા પ્લાવ ખેડૂતો માટે કેટલા ઉપયોગી બનવાના છે અને કેવી રીતના ચા પડે છે તે ખાસ આપણે વિડીયોમાં આગળ. મિત્રો, તમને સમજવા માટે જે વસ્તુ હું આજે તમને બતાવી રહ્યો છું, કારણ કે તમે જાણો તો છો કે વજનદાર હાથી જેટલું હશે એટલી જ આપણે ટ્રેક્ટર રાખવાની એક અલગ મજા આવશે. ટાયર સ્લીપ નહીં મારે અને ટ્રેક્ટર બેલેન્સિંગથી હાલશે, હાઇડ્રોલિક બરાબર હાલશે. તો આ વસ્તુ આપણે તોતા પ્લાવમાં શું જાણવા મળે છે? એક તો એમાં વજન પૂરેપૂરો છે, એટલા માટેથી એમાં ચાંસ નાખવાની એક અલગ મજા આવે છે. ત્યારબાદ આપણે એમાં જે ફેરફાર કરાવેલો છે કે આજે જે હાથી છે, આજે ઘણાને પોળી જારીએ ચાંસ નાખવા છે તો એમાં વધુ એક્સ્ટ્રા 12 ઇંચના ડગરા લગાડી દેશું આપણે, જેથી કરીને તમારે સરળતા થઈ જશે કે કોઈ પણ જારીના ચાંસ આજે 4 પંચિયા હોય કે 5 પંચિયા હોય તો તમે આરામથી આમાં કામ લઈ શકશો. અને વજનદાર હાથી છે તો તમે હાથેથી પણ જો ચા નાખતા હશો તો પણ ફગશે નહીં. અને જે આપણે પંચિયા છે એ ખાલી ચવાની પ્લેટના હોય છે, જેથી કરીને એ જમીન કાપી શકતા નથી. એટલે હાર્ડ જમીનમાં આપણું પંચિયું આવે તો ટ્રેક્ટર આપણું ફગાવી દે છે. જેમ કે આમાં બ્લેડ હોય છે, ધાર હોય છે, જેથી કરીને આપણે ચા નાખવામાં સીધા ચા પડે છે, એક વ્યવસ્થિત રીતે ચા પડે છે. અત્યારે આપણું જે પડું છે કચરાવાળું છે, ત્યારબાદ કડક પડું છે, અને આ પડામાં આપણે કાંઈ પણ ખેડ નથી કરી. અત્યારે આપણે જાણી જોઈને માપે બેસાડી છે. આપણે અત્યારે ટ્રાયલ લઈ છે પતરાનો, ચાનો, કારણ કે તોતા હળની તો ઊંડાઈ 12 ઇંચ લગન લઈ શકે છે, પણ જ્યારે ચા નાખવાની વાત આવે તો આપણે એટલી બધી ઊંડાઈ બેસાડવાના રહેતા
નથી, તો ટ્રેક્ટર બેલેન્સથી હાલે છે ને એ બહુ મોટી વસ્તુ છે. એટલે હવે નથી કલ્ટીનો ખર્ચ, નથી પંચિયાનો ખર્ચ, ઓનલી ફોર તમે તોતાહળ ખરીદી લ્યો એટલે તમારા દરેક કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. ફૂલ જવાબદારી સાથે, ફૂલ સુતરાઈ સાથે આપણા કૃષિ મોલ ખેડૂત મિત્રનો અવશ્ય કોન્ટેક્ટ કરો, જે નંબર ડિસ્પ્લે કરેલા છે. ખેડૂત મિત્રો, આપણે જે વસ્તુનું આપણે જોતું હતું એના કરતા પણ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. કેવી રીતનું બેસ્ટ? કે જે આ ચા ખોલે છે, એક તો એવું જાણવા મળે છે કે ફગતું નથી હાથી, કારણ કે એનું વજનદાર હાથી છે અને લાંબી ચાંચ હોય, જેથી કરીને ચા ફગતું નથી. હાડ આવે તો ભલે, પોચું આવે તો ભલે. અને કહેવાનો અર્થ કે આમાં 7 દાઢા છે, તો 7 દાઢા એ ચા નાખવો હોય, માની લ્યો કે 18ની જારીના કે 18ની જારીના 7 દાંતે પડે, 27ના 5 દાંતે પડે, 60ના 3, 54ના 3. હવે જે આપણો તમે મને ઓર્ડર કરશો જે હાથી, એ અહીંયા સાઈડમાં ડગરા વાળું હાથી હશે. કે તમારે ચાસમાં ઉપયોગ લેવું છે તો એ ડગરા સિસ્ટમ હશે, તો તમે ડગરું પાડી અને તમારે જે તે જારી કરવી હોય, એટલે જીપીએસમાં તો 3, 4, 54ના જાય અને 3 આવે, 60ની જારીના 3 જાય અને 3 આવે, 27ના 5 જાય ને 5 આવે. એ રીતે આમાં ચાહ નખાય એટલે કે વીઘા પણ ઉકલે અને ખેડૂતોને પણ ફાયદો, ટ્રેક્ટર વાળાને પણ ફાયદો. હવે આ હાથીનો ફાયદો તમે જોઈ શકો છો કે કેટલો બધો ફાયદો થાય છે. કે આમાં નહીં કલ્ટી લેવી પડે ખેડૂતોને, નહીં ચાંસના પંચિયા લેવા પડે, કે નહીં કાંઈ. એટલે તોતાહળ ફૂટ એક ખેડ કરવામાં પણ સક્સેસ પ્લાવ જેવું કામ આપે છે. અને આ આપણે ચાહમાં ઉપયોગ ટ્રાયલ લીધો છે. અને બાકી એટલું આ બેહાડવું હોય તો આ બેસી શકે છે. આપણે અત્યારે ચાહ કઈ રીતે પડે છે આનાથી, તે આપણો ટ્રાયલમાં આપણે સફળતાપૂર્વક આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ હેવી દાઢો છે તો આપણે સાપડા સિસ્ટમ કરી નાખી છે, જેથી કરીને એડજસ્ટ કરી શકી છે. અને આ સિસ્ટમ ઓનાથી વધારે હેવી થાય છે. એક તો પાઇપમાં હોલ કરવાથી પાઇપ નબળો ન પડે, બીજા નંબરમાં 2 બોલમાં પકડાવેલો દાઢો હોય એ અત્યારે 4 બોલમાં પકડાવેલો છે, અને 4 દુને 8 બોલમાં એક દાઢો પકડાવેલો છે, અને ઓલા 4 બોલમાં. એટલે એ પણ વસ્તુ હેવી થઈ ગઈ છે. અને આ ફૂલ વજન વાળું હાથી છે, બરાબર છે. આનો વજન જોરદાર આવે. અને આ પંચિયા અથવા આ તોતા પ્લાવને આપણે ક્યારેય ગમે એવી હાર્ડ જમીનમાં જાય તો આ કોઈ દી બગડવાનું નથી, કારણ કે આ એટલું હેવી આવે છે, જેથી કરીને આની સૂત્ર એકદમ પરફેક્ટ રહે છે. માની લ્યો કે જીપીએસ થી આપણે ચા નાખી છે, જે લોકો જીપીએસ થી ચા નથી નાખતા તેના માટે આ એક ધારું સૂત્ર હાલશે અને બેસ્ટ હાલશે. તો ખાસ ખેડૂત મિત્રો, આ તમને વિડીયો કેવો લાગ્યો અને કેવી રીતનું આમાં કામકાજ છે, હજી પણ કાંઈ સુધારો કરવાની તમારી ઈચ્છા હોય તો મને કહેજો. જે આ પતરા છે આપણે અત્યારે પાછળ 4માં લગાડેલા છે, બરાબર, પણ સાથે સાથમાં એ પતરા લાગી જાય. જે જારી તમારે અનુકૂળ હોય એ જારી તમે ફિટિંગ કરી શકો છો, નિસંકોચ રહેજો. અને ખાસ સેવર કેનનું જીપીએસ, તોતા પ્લાવ, રોટાવેટર, પ્લાવ, થ્રેસર, ટોટલ એક વસ્તુ ડિસ્ટ્રોનર આપણા ખેડૂત મિત્ર કૃષિ મોલમાં દરેક ઓજાર તમને મળી રહેવાના છે. તો ખેડૂત મિત્રો, સેવર કેનનું જીપીએસ સિસ્ટમ જે આપણા ખેડૂત મિત્ર કૃષિ મોલમાં તમને મળી રહેવાની છે. અને મારી પાસેથી જે લોકો ખરીદી કરશે, એક તો એને વ્યવસ્થિત જવાબ મળશે અને વ્યવસ્થિત સર્વિસ મળશે. તમારે ખેડૂત મિત્રો ચિંતા મુક્ત રહીને જે મારા અનુભવ પ્રમાણે તમે ચાલશો તો હું તમને દુઃખી ક્યારેય નહીં થવા દઉં, કારણ કે જે આપણા અનુભવ થયા છે એટલે જ હું વાત કરું છું. અને જે વસ્તુ તમારી બધું જે નવા અનુભવ કરું છું તમારી સામે કરું છું. એટલે ખાસ અત્યારે આપણે જે નવો અનુભવ કર્યો, કે મારો એવો આગ્રહ હતો કે ખેડૂત મિત્રો પાસે કાંઈ એવી આવક નથી, જેથી કરીને આ ઓજાર ખરીદવામાં એને વહમું લાગતું હતું કે મોંઘું પડે છે. તો હવે એ સરળ થઈ ગયું છે, કેમ કે એક ઓજારમાં 3 કામ થઈ શકશે. એટલે ખેડૂતોને એ નિસંકોચ અને સારા કામ થઈ શકશે. એટલે ખેડૂત મિત્રો, આની ખરીદી કરો, બસ આટલી ભલામણ છે. અને વધુમાં વધુ આ વિડીયો શેર કરવા વિનંતી, કારણ કે આ ખાસ ઉપયોગી વસ્તુ છે. મારો સુવારત છે એના કરતાં વધારે અત્યારે ખેડૂત મિત્રોનો સુવારત છે. એટલે મારા સામું તો નહીં, પણ ખેડૂત મિત્રોના હિત માટે આ વિડીયો એના સુધી પહોંચે. જો તમે શેર કરશો તો એના મોબાઈલમાં શેર કરશો તો એ જોશે, બાકી એને કદાચ આ વિડીયો આડો આવે કે ના આવે યુટ્યુબમાં, પણ વોટ્સઅપમાં જો તમે એને શેર કરી દેશો, ફેસબુકમાં શેર કરી દેશો, તો ક્યાંકનો ક્યાંક એને આડો આવશે. ને આ વસ્તુ એના માટે બહુ ઉપયોગી સાબિત થવાની છે. તો ખાસ કરીને વધુમાં વધુ શેર કરો અને આ વિડીયો લાઈક કરી દેજો. બસ હવે આમાં વધુ કાંઈ ચર્ચા કરવી હોય તો કોમેન્ટ કરો, બસ આટલી વિનંતી. તો ખાસ કરીને દરેક ખેડૂત મિત્રોને હવે આ વિડીયો શાંતિથી જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.